રાજકોટના ધોરાજીના સુપેડી ગામમાં આવેલું અતિ પૌરાણિક અને શ્રદ્ધાનું કેન્દ્ર ગણાતું મુરલી મનોહર મંદિર હાલ વિવાદના વમળમાં ફસાયું છે। મહંત અને તેમના સેવક ડીસી પટેલ સામે ગ્રામજનોએ ગંભીર આરોપો લગાવી મોરચો માંડ્યો હતો। આ વિવાદ એટલી હદે વકરી ગયો કે આજે સમગ્ર સુપેડી ગામ સ્વયંભૂ સજ્જડ બંધ રહ્યું હતું। જોકે હવે આ મામલે મંદિરના ટ્રસ્ટી સામે આવ્યા હતા અને આ વિવાદ મામલે તેમનું શું કહેવું છે કે મંદિરનો કચરો ઉતાવળી નદીમાં જતો હોય તે કચરા બાબતે વિવાદ થયેલો અને ત્યારબાદ મંદિર તરફથી કચરો સાફ કરી નાખ્યો હતો। આમ છતાં ખાર રાખીને મંદિર અને મહંતને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા। છે ને ત્યારે મેં ગ્રામ પંચાયતને ઉદ્દેશીને પાછો મેલ કરેલો કે ભાઈ અમારા મંદિરના કચરાનો કાયમી માટે નિકાલ થાય એનું યોગ્ય કરવા વિનંતી। તો લોકશાહીમાં જે પણ અમારો હક છે, ગામમાં જે કચરો જે ગામનું મકાન હોય કે મંદિર હોય એના કચરાની જવાબદારી લોકશાહી ઢબે મેં માગી અને એનો પૂર્વગ્રહ રાખી અને મને ટાર્ગેટ કરીને મારી પાછળ બાપુને ટાર્ગેટ કરીને આવડું મોટું ષડયંત્ર અને લોકોને જે ભોળા છે એને ભરમાવી અને સીધું મંદિર ઉપર અટેક, આટલી લેડીઝોને લઈને મંદિર ઉપર અટેક કર્યું। જોકે હાલ મંદિરના સેવકોએ પીઆઈને રજૂઆત કરી કે કોઈ યોગ્ય નિર્ણય ન આવે ત્યાં સુધી વિવાદ ફેલાવનાર વ્યક્તિને મંદિર પરિસરમાં પ્રવેશ આપવામાં ન આવે।